જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં આવી છો. સ્વાગત છે એક નવા વિડીયોમાં. કારણ કે ફરીથી મસ્ત મજાના જો કે હવાના આપણે નાઈન ધોઈને તૈયાર થઈ ગયા હતા અને હવે તો આપણે હાવ સાંજ પડી ગઈ છે અને અમારા મેડમ પણ તૈયાર થઈ ગયા છે. તો આપણે મેડમને જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીએ. મારે કપડાં મેચિંગ, દલડા મેચિંગ, જીભડા મેચિંગ થતા નથી. મઠડી ઊભી રહી ગઈ છે. તો અહીંયા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો એ વ્લોગ તો આજ હવે આપણે સવારનો કાંઈ સ્ટાર્ટ નહોતો કર્યો અને આપણે જો અત્યારે સ્ટાર્ટ કર્યો છે અને અમારો મોરલો તમને સંભળાતો છે કેમ કે સાંજના 5:45 વાગી ગયા છે. અમારા રામદેવ પીર બાપાના મંદિરે મોરલો બોલે છે 6 વાગ્યાનું. રેડી થઈ ગયા છીએ અને આપણે વિડીયો અત્યારે શું કામ સ્ટાર્ટ કર્યો ખબર તમને બધાને કહી દીધી. શાળો હાલે છે એટલે શાળામાં તો આપણે ભજીયા તો ખાવા જ જોઈએ. એટલે આજે આપણે બનાવવાના છે ભજીયા અને આપણે જો કે વસ્તુ પણ દેશી બધી લઈ આવ્યા છીએ. જો અમારી મેડમ જો, વાહ ભાઈ વાહ, ઇન્સ્ટામાં રીલ બનાવતા શીખી હતી. વાહ વાહ, સાંભળી ગયું મને તો સારું. આપણે જો કોથમરી મૂકી દીધી છે પલળવા કેમ કે એમાં શિરાગ લઈને આવ્યા હતા ધૂળ. વ્યવસ્થિત જોઈજો કાકરી બકરી રહી ન જાય. નો રહી જાય હો, નો રે, એકદમ દેશી જ છે હો. અહીંયા ઊભા તો સુગંધ આવે છે અહીંયાથી. સુગંધ તો આવશે, એમાં ભજીયામાં કેટલી સુગંધ આવશે. હા, ઘણી વાર તો સુગંધ આવે, હકીકત આવે હો. ઘણી વાર લાગી આપણે પલળવા મૂકીએ એટલે મસ્ત થળિયા સાફ પણ થઈ ગયા. જુઓ, હા, જો અહીંયા આપણે દેશી મરચાં છે આપણે વાડીના, કોથમરી તે દેશી છે. અમારા મેડમ સુધારે છે ધીમે ધીમે. વ્લોગમાં સુગંધ આવતી છે કોથમરીની, આવે છે બધાને. વાહ વાહ, લોકમાં થોડી આવશે, મને એકને આવશે. અહીંયા બહુ મસ્ત સુગંધ આવે. એટલે આના ભજીયા તો દેશી વાડીની કોથમરી છે એટલે આના ભજીયા તો ઘટે જ નહીં. નહીં, અરે એક નંબર હારા બને. સારું. તો હું ને શિરાગ આપણે થશે ને મરચાં નહીં કાપીએ એટલે શિરાગ મને મરચાં કપાવશે અને આપણે કોથમીર કાપશું. બહુ મોટી વાત કરી નાખી. શું તે જો મરચાં કાપવા બેસી ગયા છે. સેજુ કઈ કોથમરી એકલી એકલી કાપીએ અને મરચાં પછી કટિંગ કરશે તો અંધારું થઈ જાય એટલે આપણે મહેનત કરાવવા બેસી ગયા. તો ફેમિલી જો આપણે તો મરચાં અને કોથમરી મસ્ત મજાનું કાપી વાળ્યું, પણ સેજુ આપણે બે વસ્તુ ભૂલી ગયા, આદુ અને આપણે બીજું તો લસણ. બે વસ્તુ ભૂલી ગયા, આપણે ફ્રીજમાં પડ્યું છે એ પહેલાં આપણે લઈ આવીએ કારણ કે કાપવાનું જ આપણે હાવ બાકી રહી ગયું છે. તમને બતાવું સેજુ હાવ સેજુનો મગજ ક્યાં હોય કોને ખબર. આમ જુઓ ક્યાં છે. જો અહીંયા આપણે આદુ પીડ્યું છે, એના લીલું લસણ છે. જુઓ, જો આપણે આ લીલું લસણ છે અને આ આદુ છે. લસણ સુધાર્યું છે ઝીણું ઝીણું. હા, અને આ બાજુ આપણે મરચાં મસ્ત કટિંગ થઈ ગયા છે, કોથમરી અને આદુનો એટલો કટકો નાખી દેવો. શું કેવું શિરાગ? હા, એટલું ઘણું. જો આમાં રસ નીકળશે. હા, રસ નીકળે. હું આવું કામ શિરાગને ન આવડે એટલે મને કે તું કર નાખ. હા હા, બહુ વખાણ ન કરતી હો. એને છે ને ખાલી કટિંગ કરતા જ આવડે. આદુ મરચાં લસણ બે લીંબુ ટપકા દીધા છે રાખી પર. બે તો નાખવા જોવે ને. અને આમાં કઈ પૂરો રસ ન નીકળે. આને તું પછી બેઠી બેઠી સૂઈ જઈશ. હા, એ થોડા શું હોના હોય. બહુ ભાવે નીકળે. તો એ કઈ વાત જ અલગ હોય હો. એટલું આદુ ખવડાવી દેવાનું છે. જો આપણે સાલ ઉખાડીને ખમણી નાખવાનું છે. આ ખમણીમાં નાની એવી ખમણી છે ને એ લઈને બે કે બોલો, કારણ કે કેટલી એને આ સડતી છે ધોવાય નહીં. મોટી ખમણી તો આપણે ઘરે એકથી બે બીજી છે એ ન કાઢે, નાની છે ને એ લઈને જ બેહે. જો હું તમને ઝીણી ખમણીમાં બતાવું તો કેમેરામેન ફોકસ કરો. આપણી ઝીણી ખમણી પણ કામ આપી છે. હા હા, તો ફેમિલી આપણે તો ભજીયાનું મસ્ત મજાનું બધું સરસ કટિંગ કરી વાળ્યું છે અને હવે તો આપણે છેલ્લે રાબડું બાકી હતું તો જો શિરાગ રાબડું બનાવે છે. મારે બનાવવાનું હતું તો મારા આર્યનને આવી ગયો છે તો કે હવે તું રહેવા દે, હું બનાવી નાખું. અને આ જો કે આ આખા વ્લોગમાં શિરાગે મને બહુ મહેનત કરી. અમારો પ્રેમ જ એવો છે. કાચરા
તો શિરાગે જો સરસ મજાનું રાબડું તૈયાર કરે છે હવે લ્યો શિરાગ એક નંબર પેલા છે ને આ બધાને આપણે ભેળવી દેવી પછી આપણે લોટ નાખવાનો છે આમાં. અને આ બાજુ મારા આર્યનભાઈ નું વારવાર કામકાજ ચાલુ છે. તો ફેમિલી આપણે ભજીયાનું જો કમ્પ્લીટ બધું કરી વાળ્યું હતું અને તેલને હું આપણે જો કે મૂકી દીધું. પછી અમારે છે જો આ પાપડનું ઝબલું પકડીને આવી કે આર્યન ને કિયન ને પેલા ખાતા થાય નહીં કે પાપડ ને એવું. તો પેલા તો જો આપણે પાપડ કાઢવાના છે તેલમાં કાઢે શું હાથ નાખો ને હું થોડો હાથ નાખું એમ તું નાખ ને તને ખબર પડે. મારે ચીપકે જરૂર પડે મારા હાથે ન હાલે. નાખ તો હાથ નાખ તો એમાં જોઈ કેવું થાય છે શું થાય જોઈએ આપણે. તો ફેમિલી જો આપણે પાપડ તો મસ્ત મજાના તળાઈ ગયા અને હવે આપણે ડાઈવર ફરી ગયા છે. પાપડમાં હતા આપણે લેડીઝમાં ડાઈવર અને ભજીયામાં સીવી હવે જેન્ટ્સના ડાઈવર. બોલો ગણપતિ બાપ્પા મોરિયા. હા ઝીણા ઝીણા કુંભણિયા પાડવાના છે આપણે હાવ. સારું બનાવી નાખો અને ફટાફટ કાઢો હું સ્વાદ લઈ લઉં હરોટ. લે તારે પેલા ખાવા મળવા છે પેલા મને જ જારવા પડે લઈ લો આપણે ભૈયા ત્યાં લઈ લે. કુંભણિયા બનાવી નાખ્યા ઓ બાકી કુંભણિયા ખાવાના હતા આપણે કુંભણિયા બનાવવા પડે ને. પેલા મોટા ભૈયા ભાવે છે તો થોડાક મોટા પડે તો. હા કેમ કે આપણે દાંત નહીં એટલે થોડાક સાવામાં તકલીફ પડે ને. લે હાલે દાંત નથી ચોકટા ફેર કરેલા છે. હા તો ફેમિલી આપણે છેલ્લો ઘણ હતો તો આપણે છેલ્લો ઘણ પણ કાઢી વાળ્યો છે ને કાસોટમાં તમે ભૈયા જુઓ આવી રીતના આપણે કાંઈક ભૈયા પાડ્યા છે. તો ફેમિલી જો આપણે ફર્સ્ટ ક્લાસ ભૈયા બની ગયા છે અને આપણે ખાવા પણ બેસી ગયા છે એવી તમને બતાવું જુઓ. આ બધું અમારા આર્યનભાઈ બેસી ગયા ભૈયા ખાવા જુઓ અને અરે પાપડ ખાય છે. અમારો આર્યનભાઈ તો કાંઈ ભૈયા બહુ નથી ખાતા પાપડ જ ખાય છે. અને આ બધું અમારા કિયાનભાઈ ભૈયા ખાય હા હા. તો જો અમારે કિયાનભાઈ કહે છે હાલો ભૈયા ખાવા અને આર્યનભાઈ તો કાંઈ અમારે કાંઈ બોલશે નહીં કાંઈ હાલો પાપડ ખાવા એમ કહેશે જો. હે વાહ. તો શું કહેશો મેડમ? એક નંબર ભજીયા બન્યા છે. હા પહેલાં તો તમને ભજીયા બતાવી દઉં જો આવી રીતના કાંઈક ભજીયા છે અને આપણે ડીશમાં લઈ લીધા છે. ઠંડી ઠંડી આ બધું સાઈઝ છે અને હારે પાપડ ખાવો હોય તો સ્વીટ છે કા મેડમ? અને આપણે તો છે ને ગરમા ગરમ શિરાગ બનાવતા હતા ત્યારે ખાઈ લીધા છે એટલે આપણે બહુ ખાતા નથી આપણે ખાલી સાસ જ પીવા બેઠા છીએ. હા હાલો બધાય ભજીયા ખાવા આવી રીતના કાંઈક આપણે ભજીયા બનાવ્યા છે અને આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ છે કારણ કે અહીંયા વિડીયો આપણે પૂરો કરી છીએ. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો ખાસ કહેજો. પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.